તો આ ચેરવાણિયા આપણે માતાજી ખોડિયારમાંનું ધામ અને આ શાસ્ત્રી બાપુની બીજી કથા મેં સાંભળી છે, પણ પહેલી કથામાં અને આ કથામાં પરિવર્તન છે અને હજી પરિવર્તન આવશે. કેમ કે જેમ જેમ કથા થાય, જેમ જેમ સત્સંગ થાય, જ્ઞાન થાય, તેમ અભ્યાસ વધે છે. અને કાયમને માટે સત્સંગથી અભ્યાસ વધે છે અને કથાથી અભ્યાસ વધે છે. પણ ભક્તિ તો સબરીબાઈ કીધું છે, નવદા ભક્તિ પ્રથમ તો કર સંતન સંગા, દૂસરી ભક્તિ કથા પ્રસંગા. આ ભક્તિનો માર્ગ સમજવા જેવું છે. ભાગવત તો સપનામાં સપનું જાય એમ પૂરું થઈ ગયું છે. આ મને તો મેં કીધું 15 તારીખે શરૂ થાય છે, તો હું ગાંશું નતા કે 9 તારીખે શરૂ થાય, કાલે વાંચો. તમે કીધું આ જઈ આવું નકર તો કાલે 15 તારીખ આવી જાય. પણ અમારા ઝીણાભાઈ અને જીવણભાઈ અને ભલાભાઈ, ધન્યવાદ. સંત સપૂતને કુંબડા તારે બુડાડે નહીં, તાર્યા ઉપર ભાવ. તો અહીંયા ઝીણાભાઈ ને ભલાભાઈ આવ્યા છે અને સતત સેવા કરે છે. કોને ઘરવાળું ન હોય, કોને પૈસો વાળો ન હોય, કોને છોકરા ન વાળા હોય, કોને ધંધો ન વાળો હોય, કોણ છોડી બેહે. પણ જે આ બધું છોડે છે ને, પણ ભગવાન તમે છોડે છો એનું ભગવાન પૂરું પાડી જ દેશે ભાઈ. એનું એવું છે કે એનું કાંઈ અધૂરું કામ રહેશે નહીં, મારો ભગવાન રાખશે નહીં. પણ જે કરે છે એ જે આ જન્મમાં કાંઈ પણ મળ્યું હોય તો કાંઈ પણ હું છે કરી લ્યો, કરવા જેવું છે અને પોતાનું સ્વતંત્ર વસ્તુ છે. નીકળે તો ઝૂંપડામાંથી નીકળી શકે છે. સબરીબાઈ ઝૂંપડામાંથી નીકળ્યા, મીરાબાઈ રજવાડામાંથી નીકળ્યા. પણ જે સબરીને કષ્ટે નહીં પડ્યો એટલે મીરાને ઘણી કષ્ટે પડી. રજવાડામાંથી નીકળવું તો બહુ મહાન વાત છે, પણ છતાંય એ એમાંથી નીકળ્યા અને નીકળ્યા ને એનું નામ રહેશે. આ માયા કાળી નાંગણી સેવા પોતાના ખાય. જે આપણે માયા જે લાગે છે ને એ કાળી નાંગણી જેવી છે, એ સેવા પોતાના ખાઈ જાય. બસડાને ઈંડા ફોડીને બધાને ખાઈ જાય. પણ એમાંથી કોક નીકળી જાય તો એ મણિધર થાય છે, એ મહાન મણિધર થાય છે. એમાં માયા તો છે. માયા કઈ તમે કહો છો કે દીકરા દીકરી માયા છે, પૈસો માયા છે, બંગલા માયા છે, ગાડીઓ માયા છે, કઈ વસ્તુ માયા કઈ તમે કહો છો? પણ એ ભગવાન રામ પ્રભુને પૂછે છે, લક્ષ્મણજી, હે ભૈયા માયા કોણ, કઈ વસ્તુ છે? તો લક્ષ્મણજી, આ મોર તોરી માયા, આ મારું ના તમારું, આ મારું ને તમારું માથાકૂટ કરાવે છે, એ માયા છે. એ માયાને તમે વારો રઘુરાય હાંધા વાંધા બહુ પડાવે કે ભજન કરવા બેહો ને ત્યાં ધંધો આડો, ધંધેમાં ભજન કરવા બેહો ને ત્યાં મિત્ર આડો આવે, શત્રુ આડો આવે અને કાંઈ ને કાંઈ વસ્તુ આડી આવતી હોય આપણે ભજનમાં, ધ્યાનમાં, ભગવાનના સ્મરણમાં, પૂજામાં, એને નામ માયા કહેવાય છે. એની માયા તમને જપવા દે નહીં જરાય. એ માયાને વારો રઘુરાય હાંધા વાંધા બહુ પડાવે. કાંઈ નો કાંઈ આડું આવીને ઊભું રહેતો હોય, શત્રુ આવે, મિત્રો આવે. તો ગંગા સતીમાં કીધું કે પાનભાઈ શત્રુ કે મિત્ર એકેય નહીં, ગુરુમાં શીશ કીધા કુરબાન. સુખ ને દુઃખ સર્વે ગયા, મિટા થાપ ને ઉથાપ. કે હરક શોકની જેમ ન આવે, હેઠી શીશ કીધા કુરબાન. કે હરકે નહીં, શોખે નહીં. કે ભજની પુરુષને રહેવું બે પરવારી, કોઈની કરવી નહીં પરવાર. મરવાની, ડરવાની, લાગ્યાની, ભાગ્યાની, જેને ભેરી જાય પાનભાઈ, એવાનું તો આમાં કામ જ નથી. એ ભજની પુરુષને બે પરવારી રહેવું, મન ભલે કબજે તમારું કર્યું હોય, કાંઈ જગતનું માંગે નહીં, કોઈ વસ્તુ માંગે નહીં. એને મનનો કબજો કહેવાય છે. કોઈ પણ વસ્તુ તમારે કાંઈ પણ દુનિયાની વસ્તુ છે એ મન માંગે નહીં. આપણું મન એ મનનો કબજો કહેવાય. મન ભલે કબજે કર્યું હોય પણ પાનભાઈ અભ્યાસ ચૂકતા નહીં. અભ્યાસ એટલે ભગવાનનો યોગ, ભગવાનનું ધ્યાન, ભગવાનનું આસન, ભગવાનનું નામ સ્મરણ સતત. જેને 21,600 શ્વાસ અને ગણતરી કરી લીધી છે. કોઈમાં કોઈનો લાગ ભાગ નથી, કોઈના બાપની કોઈ ભક્તિ નથી. દળી પડી મેદાનમાં ખેલાઈ લઈ જાય. તો તમે હું છે કે એવું ન માનતા, કોઈ હું સાધકના વખાણ કરું નહીં. વખાણ કરે તો હું છે કેમ કે વખાણ એની આત્માની શક્તિ ઘટે છે. પણ જે ઢાંકણીયામાં જે લાગી હોય ને, કાંક અસર જે થઈ ગઈ હોય ને, તો એ અમારે અમરી માને થઈ છે. એની ભૂમિકાની મને ખબર છે. બીજું કોઈ ન જાણે. ગાંડું છે ને ગાંડું ગણે ને ગામને ગામ ન ગણે, ગાંડાની એવી સ્થિતિ થઈ જાય છે.
અને આમાં ડાયા અને બુદ્ધિશાળી કોઈ પગ્યા નથી, હોશિયાર માણસોને કોઈ પગવાનું સત્તા નથી. આમાં તો ગાંડા જ પગે, મીરા ગાંડી, સબરી ગાંડી, જલારામ ગાંડો, બધા ગાંડાની વંદાય એ પોગે છે. પછી ભગવાન કહેશે હું ને સંતો કહેશે હું એ કાનમાં રાખવું. આ ભાગવત શું કહેશે એ કાનમાં રાખવાનું. તો એ કાનમાં રાખવાનું એટલું છે કે સવારામ બાપાએ એવું કીધું છે કે અમર બીજક અમર કાયા, અમર મંત્ર અલોપ છે. તમે ભજનને ભરોસે રહેજો, ભાયલા એવા નર કરોડોમાં કોક છે. એટલે ભજન એટલે ગુરુએ દીધેલી વસ્તુ છે. તમારામાં શ્વાસ હાલે છે ને એ શ્વાસ ખાલી છે, હાવ એમાં કાંઈ મળતું નથી, હાવ નિષ્ફળ જાય છે, જન્મથી મરતા લગી નિષ્ફળ જાય છે. એને ખાલી દમ કહેવાય છે, શ્વાસ કહેવાય છે. શ્વાસની હારે જે નામ જોડેલું છે અને નામ સમણ શ્વાસને હારે હાલે છે. જેમ શ્વાસ હાલે ને એમ હાલે છે કોઈ પણ મંત્ર, વૈદિક મંત્ર હાલે છે અને એને ભજન કહેવાય છે. અને એ આસનથી થાય છે. પછી અગ્રધાર ઉપર નાસિકા ઉપર ધ્યાન રાખીને સંતો બેસે છે. એની નાસિકા છે, બે આંખ છે, એક સૂર્યનો એક દેવતા છે ને એક ચંદ્રનો દેવતા છે. બે દેવતા એક નથી, એક સૂર્ય નાડી હાલે છે ને એક ચંદ્ર નાડી હાલે છે ને વસાલ સૂક્ષ્મણા હાલે છે. બે શ્વાસ આપણા ઉપડે તો એ સૂક્ષ્મણા કહેવાય, પણ એ 12 શ્વાસ હાલે છે અને પછી ડાબા પડખે ફરી જાય છે, જમણે પડખે ફરે છે. તો એ ધ્યાન ભગવાન કૃષ્ણએ કીધું છે. અગ્રધાર ઉપર નાસિકા ઉપર ધ્યાન રાખીને બેસ અર્જુન આત્મા અમર છે, પાણી પલાળે નહીં, અગ્નિ બાળે નહીં, પવન ફૂંકવે નહીં, શસ્ત્ર કાપે નહીં, કોઈથી માર્યો મરે નહીં, અજર છે, અમર છે, અનિકેત છે, અખંડ છે, અનામી છે, જેનો નાશ નથી કોઈ કાળે. અને તારા શરીરમાં બિરાજમાન છે. એ શરીરમાં તું જોઈ લે અને તારા આત્માને ઓળખી લે. એટલે મારે કહેવાનું એમ છે કે જો ભગવાનનું શરીરને મારું શરીરને તમે જોઈને જો પાવન થઈ જતા હોય તો પાવન થઈ જાય, પણ એમ પાવન ન થાય. એટલે તમે સમજી લેજો કે આ વાત તો સત્સંગમાં ઓછી આવશે અને ઓછી કરતા પણ હશે. તમને બધાને ખબર છે, હાસું હોય તો હાસું કહેજો અને ખોટું હોય તો ખોટું કહેજો. કૃષ્ણ ભગવાનને હામાં હો કરવું હતા કે નહીં? કોઈ ના પાડી શકશે? પણ ભગવાન કૃષ્ણને હામાં 56 કોટી યાદવો હતા અને 5 પાંડવો હતા, દ્રૌપદી હતા અને 11 વર્ષ ને 52 દિવસ ગોવાળની હારે રહ્યો છે મહારાજ, ભરવાડોને હારે, ગોવાળની હારે. પણ એને ઓળખ્યો કોને? શરીરને તમે કલ્પના કરો છો ભગવાન મળી જાય એટલે આપણો બેડો પાર, ભગવાન મળી જાય તો બેડો પાર કહો છો ને? તો કોરીઓની હામો તો બેડો પાર કેમ ન થયો? યાદવોની હામો તો 56 કોટી એનું કલ્યાણ કેમ ન થયું? પણ ઓળખાણો નહીં હો, કલ્યાણ તો થઈ જ જાય, ઓળખાણો નહીં. અને ઓળખાણો એનું સરનામું તમને આપી દઉં છું. કોરીઓમાં કોરીઓમાં વિદુરને વિદુરના પતિએ ઓળખી લીધો છે પરમ તત્વને, કે આ પરમ તત્વ છે, આ પોતે પરમાત્મા તત્વ છે, પોતે છે પરમ તત્વ. જશોદામાં ઓળખી લીધો. જ્યારે મોઢું ફાડ્યું ને, માટી ખાતા હતા તે 14 બ્રહ્માંડ દેખાણા હતા. તે ખબર પડી કે આ મહારાજ પોતે છે. દ્રૌપદીજીએ ઓળખ્યા, માતા કુંતાએ ઓળખ્યા, 5 પાંડવો ઓળખ્યા, અક્રૂરજી, વાધવજી, ભીષ્મ પિતા, કરણ, ગુરુદ્રોણ અને કૃપાચાર્ય અને વિદુરના પત્ની અને વરદની ગોપીઓએ ઓળખ્યો છે. કોરવોએ બીજા હાથ ઘાંસતા વ્યાઈ ગયા અને 56 કોટી યાદવો હાથ ઘાંસતા વ્યાઈ ગયા. અને ગોવાળોએ મોટો ગોવાળ સિવાય માન્યો નથી. તેને જ્યાં લખવું હોય ના લખી લો. એ તમે કલ્પના કરો છો ને કે ભગવાનને અમે હોય તો ઓળખી દઈએ. ઓળખવાની સત્તા નથી. હારે હતો રમણ પીલું ને 11 વર્ષ 52 દિવસ તોય ઓળખાણો નથી. એ તો કોઈ વિરલ પુરુષોને શું છે તત્વ ઓળખાય છે, કોઈ એવા આત્માઓને ઓળખાય છે, નકર ઓળખાતો નથી. એટલે ભગવાને કીધું એ વખતે અર્જુનને કીધું કે અર્જુન 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન વશ કરી દે. અર્જુન સાક્ષાત્કારી બની જા. તારી માલકો મારા તારા ઘટમાં હું બિરાજમાન છું, પ્રકાશ રૂપે પડ્યો છું. એ તું જોઈ લે એટલે તારો જય જયકાર બની જાય. એ કીધું સદગુરુ એવું બોલે છે. મહાભારતમાં એક જ સદગુરુ દેખાય છે. નથી ભીષ્મ પિતા કે નથી ગુરુ દ્રોણ કે નથી કૃપાચાર્ય. એક જ સદગુરુ આંગળી સીંધે છે જે આત્માની હામી. અર્જુન કરોડમાં અનાજનું દાન કરી નાખતું આવે મારા ધર્મ સમાન. એટલે ભગવાન મહારાજ કહે છે, મહાદેવ એવું કહે છે, આ બધા અવતારો એવું કહે છે કે હે ભવાની, હે ગિરજા, તત્વજ્ઞાન, આત્મા જ્ઞાન કોઈ જન્મે, કોઈ કાળે, કોઈ યુગે જાણવું પડશે. અને તમારા શરીરમાં છે એ આત્મા છે. આત્મા છે
આત્માથી નોખો પરમાત્મા છે, એને મળવા હાટું છે ને આત્માને ઓળખાણ થાય તો પરમાત્મા મળે. બ્રહ્મ તત્વ છે, બ્રહ્મ આત્માને બ્રહ્મ કહેવાય છે અને પરિબ્રહ્મ છે પરમાત્મા કહેવાય છે. નોખી વસ્તુ છે, એને યોગ કરવાનો, એને મળવા માટે છે ને આ આત્માને ઓળખવાનું સાધના આપે છે મહાપુરુષો. એવો ભગવાન મહાવીર ધ્યાન કરીને બેઠા છે, એવા ભગવાન બુદ્ધ બેઠા છે, એવા 11મો રુદ્ર હનુમાનજી બેઠા છે ધ્યાન કરી, એવા ભગવાન મહાદેવ તો ઘણું બેઠા છે. આ પૃથ્વીમાંથી એવી કોઈ હસ્તી કોઈ છે નહીં, જન્મ પણ લીધો નથી કે જે 60,000 ધ્યાન યોગમાં બેઠા છે ભજનમાં, અને 87,000 વર્ષની સમાધિ ચડાવી છે. એનો યોગ છે અને આત્મા સુધી મળવાનો ભક્તિનો છેલ્લો યાંડ બતાવે છે. તમે પુણ્ય કરશો તો પુણ્યનો પરમાર્થ તમારે હશે તલ જેટલું ભગવાન જવા દે હે નહીં. રામ મારો સદર શેઠિયો હિસાબે તલે તલનો રાખે, ચોપડા હાવ ચોખા રાખે. કે આપણે ભૂલ ઘણી થાય છે પણ મહારાજ કોઈ ભૂલ કરતો નથી. વ્યાજ ફતું આપી દે વનવાળે, કોઈનો ભાર ન રાખે મોરારી. એ ભાઈ છોડશો ને તો ઘણું સામું આવશે, અને પકડી રાખશો ને તો કાંઈ નહીં મળે. રૂમાણો 3 મહિના રોકાણો. તમારા બેલેન્સમાં મારે હું 30 લાખ નાખવાના છે. મેં કીધું તારા હગાને બધાય નાખી દે, જેને આપવા નાખી દે. તારે રોકાવું હોય ને તો આખી જિંદગી રોકા. મારે એવા લેણાનો બોજો તારો નથી કરવો આ જન્મે. તારે જેને જેવાના પૂર્ણ કરી નાખી તો હામી વસ્તુ આવે છે 100%. અને જે દોડશો ને પૈસા તો પૈસા મળને આપણે વાહે કોઈ દી હાથમાં નહીં આવે. અર્જુન, લક્ષ્મીજી તો મારા ભક્તોની અર્ધાંગના છે, મારા ભક્તોની દાસી છે. કોઈ માણસ એમ કહી દે કે એના ઘરવાળીને કે મારા ભક્તોની દાસી છે, એમ કોઈ હું લખિતવાર આપું. ભગવાન વિષ્ણુ એમ કહેશે કે મારા ભક્તોની દાસી છે. તો દાસી કઈ રૂપે છે? તમારા અહીંયા આવીને તમારું કામ કરે છે, પણ મારા ભક્તો કામ કરે ને હું અર્જુન રેલમ શેલમ કરી નાખું છું. ના લક્ષ્મીજીને મોકલું છું ને આ કોઈ તૂટો નથી પડવા દેતો, ના રેલમ શેલમ કરી નાખું છું. આ મારા ભક્તોનો હું છે, મારા પ્રાણ થકી મારા ભક્તો વાલા છે. એ ભાઈ ભક્તિ કરજો, મહારાજનો સંબંધ રાખજો. બીજા બધા સંબંધ છે ને તૂટી જવાના છે. એકેય સંબંધ હારી નથી આવતો. હગા થજો ને તો મહારાજના હગા થજો, અને મહારાજ સર્વત્ર છે. મહારાજ સર્વત્ર છે. અર્જુન પૂછે છે કે મેલડી માને છે એનું કામ થાય છે, મામાને માને એનું કામ થાય છે, ભૂતને માને એનું કામ થાય છે, પિતૃને માને એનું કામ થાય છે, બધા દેવોને માને એનું કામ થાય છે મહારાજ. તો આનું શું કારણ છે? એ અર્જુન, હું એમાં વિશ્વાસ અપાવું છું. હું એને વિશ્વાસ અપાવું છું એટલે કામ થાય છે. પણ મારા લોકમાં તો કોઈ મારો અનુજ આવે છે અર્જુન, બાકી બધા એના લોકમાં રોકાઈ રહેશે. એ મારા સર્વશ્રેષ્ઠ છે, બધાથી શ્રેષ્ઠ છે. એટલે મહારાજની શરણાગતિ ન થાય. તમારા કોઈ કુટુંબની સત્તા નથી કે તમને અહીંયા આગમન તમારું થાય કુટુંબમાં. એ મહારાજે મોકલેલા છે. પછી કીધું છે કે હું મોકલું છું ને, પણ મને ભૂલતા નહીં હો. મામા માસી કુટુંબને હગા ને વાલા ને આવું કરશો ને તો નૈન્યાને ઊભા રહી જશો. મારા પાસે તમે નહીં આવો. એટલે જે પાણી પીવું હોય પહેલાં પી લેજો. અને પિતૃ છે ને હાથ ન કોઈ કાઢતા પાછા. જેને પહેલાં છોકરા પાસે પાણી પીવું હોય પી લેજો કળશા મોટે. અને મરવા ટાણે કોઈને બોલાવતા નહીં, મહારાજ પીને વૈયા જજો. તો તમારું જય ન થાય ને તો સાથી ઠપ કરીને કહું છું જય જયકાર થાય છે. છોકરાને દીકરીઓને બોલાવવાનું, દીકરાને બોલાવી લો, પહેલાં બોલાવી લો, પહેલાં પાણી પી લો. અને મરવા વખતે તો રામ જ કરજો. ભગવાન કરીને મરી જાઓ તો તમારું થાય. હવે અમે બધા કાંઠે બેઠા છીએ. તો આ દેવાભાઈ ઘરના અને અમે બધા છે ને કાંઠે બેઠા છે. હવે થોડી રહી પુરાણી બાપુ ગાતા હતા ને, હવે થોડીક રહી છે. હજી હાથમવાની તૈયારી છે. ભગવાન ભજી લો, કલ્યાણ થશે. જે શું છે જે ઉંમરવાળા છે એને, અને નીચી ઉંમરવાળા એને ભજનને ભગવાનની ભક્તિ તો કરજો. સવારમાં નાહીને રસોઈ બનાવજો, અને રોટલામાં છે ને માપે મીઠું નાખજો.